નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ ખિસકોલી વિશે. આપણે અવાવૃત જગ્યા પર, વાડીઓમાં, ઝાડમાં, બગીચામાં આપણને અવારનવાર જોવા મળતું પ્રાણી જેને આપણે ખિસકોલીથી ઓળખીએ છીએ. આમ તો એનું ઇંગ્લિશ નામ છે ચીમપુંક, અને ભારતમાં એને આપણે ખિસકોલી, ગુજરાતીઓમાં જેને આપણે ખિસકોલી નામથી ઓળખીએ છીએ. એની આપણે સુંદરતાની વાત કરીએ તો એનું જે ભરાવદાર પૂંછ અને એના શરીરમાંથી જે કાળી 3 લાઈનો છે એ લાઈનો ખૂબ જ આકર્ષક લાગે છે, અને એની આંખો પણ ખૂબ સુંદર હોય છે. એની હેબિટની વાત કરીએ તો તે સતત સવારથી તે સાંજ સુધી ખોરાકની શોધમાં જે ભટકતી હોય છે અને પોતાનો ખોરાક મેળવી લેતી હોય છે. જ્યારે પોતાનો ખોરાક લે ત્યારે એની જે બેઠક છે, એની જે બેસવાની જે અદા છે એ અદા ખૂબ જ સુંદર હોય છે. જે બંને હાથમાં ખોરાક પકડી અને માણસની જેમ જે ખોરાક આરોગતી હોય ત્યારે તે દૃશ્યો ખૂબ જ સુંદર લાગે છે. ખિસકોલી આમ તો ડરપોક પ્રાણીમાં આવે છે. જ્યારે ખોરાક શોધતી હોય ત્યારે તેઓ અવારનવાર આગળ પાછળ જોયા કરે છે, અને સતત તેનું ધ્યાન એ રીતે હોય છે કે તેને બીજા અન્ય જીવોથી એને નુકસાન ન થાય તેવો ખૂબ કાળજી લેતી હોય છે. ખિસકોલીનું વર્ણન આમ તો યુગોથી કરવામાં આવે છે. તુલસીદાસજીએ રામાયણમાં પણ તુલસીદાસની રામાયણમાં પણ તેમનું વર્ણન કરવામાં આવ્યું છે. જ્યારે ભગવાન શ્રી રામ જ્યારે સેતુબંધ બાંધતા હતા ત્યારે દરેક વાનરો જ્યારે મોટા મોટા પથરાઓ લઈ અને સેતુબંધમાં નાખતા હતા ત્યારે એક ખિસકોલી એ પોતે પાણીમાં જાય છે અને પાણીથી પોતાનું શરીર ભીનું કરે, અને ભીનું કર્યા પછી તે પોતે રેતમાં આળોટો મારે, અને આળોટો મારી અને જ્યારે એ પુલમાંથી એ પોતાનું શરીર ખંખેરે એવી રીતે પરિશ્રમ કરતી હતી. ત્યારે કોઈ વાનરે એને પૂછ્યું કે ખિસકોલી, તું કેમ આમ તમે આટા મારતો મને વચમાં આવે છો? તું શું કરવાની છો? તું એક બાજુ જતી રહે ને તું આમાં કચડાઈ જઈશ. ત્યારે ખિસકોલીએ એટલો સુંદર જવાબ આપ્યો કે તમે જો રામના કાર્ય માટે આવડું મોટું કામ કરતા હોય તો હું તો નાનું જીવ છું, પણ છતાં મારી જે યથાશક્તિ પ્રમાણે મારાથી જેટલું થાય એટલું મારે ભગવાનની સેવામાં મારું શરીર અર્પણ કરવું એ મારી ફરજ બને છે. એમ ખિસકોલી ખૂબ જ સુંદર પ્રાણી છે. મિત્રો, વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. નમસ્તે, જય હિન્દ, જય ભારત.